અમરેલી જિલ્લામાં આવેલા ધારી નગરપાલિકાની કામગીરી ઉપર હવે અનેક સવાલો ઉત્પન્ન થયા છે। ધારીની નગરપાલિકા ગમે ત્યારે વિવાદમાં આવી જાય છે। સફાઈ કામદારના પગાર હોય, પાણી વિતરણની કામગીરી હોય, ગામજનોને પડતી મુશ્કેલી બાબત હોય, ધારી ગામના ભટ્ટ શેરીના રહીશો હવે નગરપાલિકાની કામગીરીથી ત્રસ્ત થઈ ગયા છે। ભટ્ટ શેરીના રહીશો દ્વારા અવારનવાર ભટ્ટ શેરીની સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને ફરિયાદ નોંધાવી છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી। ભટ્ટ શેરીના રહીશો દ્વારા જણાવેલ કે અંધારામાં મોટી ઉંમરના કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ મોટી ઘટના બને એ પહેલા નગરપાલિકા ધારી દ્વારા સ્ટ્રીટ લાઇટની જે સમસ્યા છે તેને હલ કરી આપે। આજે અમારે ભટ્ટ શેરીની અંદર જે આ લાઇટનો પ્રશ્ન છે, અમે મેઇન બજાર ધારી ભટ્ટ શેરીની અંદરથી અમે બધા રહીશું અહીંયા જ્યારે આજ રજૂઆત કરી છે ત્યારે અમે અવારનવાર રજૂઆત કરેલી છે। લગભગ 3 થી 4 વખત આપણે રજૂઆત કરેલી છે। કોને કરી છે? આપણે ત્યાં આપણે ચીફ ઓફિસરનો જે ચોપડો છે ત્યાં આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે। અમે ગઈકાલે 2-3 જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે, પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી। અને અમારે અવારનવાર અહીંયા જે હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે, અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે। હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી, અને અમે અહીંયા અમે તંત્રને રજૂઆત કરવા માગી છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે, બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વારંવાર રજૂઆત કરતા લાઇટનું કોઈ સામે જોતા નથી। ધારી ભટ્ટ શેરી મેઇન બજારમાં ભટ્ટ શેરીમાં 8 મહિનાથી અને એક થાંભલે 2 લાઇટો છે। અમે કીધું સાહેબ અહીંયા નાખી દો કે એ અમે ન ઉતારી શકીએ, એવું ના પાડે। એક જગ્યાએ 2 થાંભલામાં ચાલુ 24 કલાક લાઇટો રહી છે, તો અમારે એક લેમ્પની જરૂર છે તો આપતા નથી। 8 વાર રજૂઆત કરી, 10 વાર રજૂઆત કરી તો કોઈ સામું જોતા નથી। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।